હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા કરવામાં આવેલી એક મહત્વની જાહેરાત વિશે। તો જે પણ વિદ્યાર્થીઓએ યુજી કોર્સને લઈને એડમિશન માટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને હજુ સુધી વેરિફિકેશન નથી કરાવ્યું, તો વેરિફિકેશનને લઈને ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। શું છે આ મહત્વની જાહેરાત તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા વેરિફિકેશનને લઈને જે નવી અપડેટ આવી છે એ શું છે। તમે જોઈ શકો છો, ફોર સ્ટુડન્ટ હુ મિસ્ડ, જે વિદ્યાર્થીઓએ યુજી માટે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હતું એડમિશનને લઈને અને હજુ સુધી જો એમનું અહીંયા વેરિફિકેશન બાકી રહી ગયું છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે અહીંયા જાહેરાત કરવામાં આવી છે મહત્વની। તમે જોઈ શકો છો યુજી વેરિફિકેશન। જો તમે જીસીએસ પોર્ટલ પર યુજી માટે અરજી સબમિટ કરી હતી પરંતુ વેરીફાઈ કરવાનું ભૂલી ગયા અથવા તમારી અરજી અનલોક કરી હતી પરંતુ તમે સબમિટ અને વેરીફાઈ નથી કરાવી, તો તમે 23/6 થી લઈને 25/6/2025 દરમિયાન તમારી અરજીનું વેરિફિકેશન કરાવી શકો છો। 23/6 થી લઈને 25/6/2025 વચ્ચે તમે જો તમારું અહીંયા વેરિફિકેશન બાકી રહી ગયું છે યુજી એડમિશનને લઈને, તો તમે તમારું વેરિફિકેશન અહીંયા અરજીનું કરાવી શકો છો। નીચે તમે અહીંયા જોઈ શકો છો જે બીજી માહિતી અહીંયા આપેલી છે, 23/6/2025 થી લઈને 25/6/2025 દરમિયાન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। જો તમે અત્યારે વેરિફિકેશન કરો છો તો તમારું કયા પ્રવેશ રાઉન્ડની અંદર તમારું મેરિટ અહીંયા તમને જોવા મળશે, તો નીચે તમે જોઈ શકો છો તમારી અરજી તમે 27/6/2025 થી શરૂ થતા પ્રવેશ રાઉન્ડ 7 માટે ધ્યાનમાં લેવામાં આવશે। જો તમારું હજુ સુધી વેરિફિકેશન નહોતું થયું અને તમે અત્યારે જો વેરિફિકેશન કરો છો તો તમારો જે પ્રવેશ છે અહીંયા જ ક્યારે ધ્યાનમાં લેવામાં આવશે, પ્રવેશ રાઉન્ડ 7 જ્યારે જાહેર કરવામાં આવશે તેની અંદર તમને તમારો ઓફર લેટર કોલેજ તરફથી જોવા મળી શકે છે। એટલે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે વેરિફિકેશન તેમનું કરાવે છે, જે અહીંયા યુજી એડમિશનને લઈને રજિસ્ટ્રેશન કર્યું હતું પણ વેરિફિકેશન બાકી રહી ગયું છે, વચ્ચે જે સુધારો કરવા માટે અહીંયા એપ્લિકેશનને જો તમે અનલોક કરી હતી અને વેરિફિકેશન કરવાનું રહી ગયું છે, તો તમે અત્યારે 23/6 થી લઈને 25/6/2025 દરમિયાન તમે અહીંયા વેરિફિકેશન તમારું કરાવી શકો છો। અહીંયા વિસ્તારમાં જે અહીંયા જીકાસ પોર્ટલ દ્વારા અહીંયા માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સ્નાતક કક્ષા યુજીના પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશના પ્રથમ તબક્કામાં અરજી સબમિટ કરી હોય કે બીજા તબક્કામાં અરજી સબમિટ કરી હોય પરંતુ વેરીફાઈ કરવાનું ચૂકી ગયા હોય કે બીજા તબક્કામાં અરજી એડિટ કરવા માટે અનલોક કરી હોય પરંતુ એડિટ કરેલ અરજી સબમિટ કરવાનું કે સબમિટ કર્યા બાદ વેરીફાઈ કરવાનું ચૂકી ગયા હોય, તેવા વિદ્યાર્થીઓએ રજૂઆતને ધ્યાન લઈને સરકારશ્રી દ્વારા આ વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં વેરિફિકેશનની જે સુવિધા છે એ શરૂ કરવાના વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે જે પણ વિદ્યાર્થીઓએ યુજી પ્રવેશને લઈને પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું હોય કાં તો દ્વિતીય તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું હોય પણ તેમનું જે વેરિફિકેશન છે એ બાકી રહી ગયું હોય અને જ્યારે તમે અરજીની અંદર સુધારો કરવા માટે તમે જે અરજી છે અનલોક કરી હોય પણ તમારું વેરિફિકેશન જો તમારું કરવાનું અહીંયા બાકી રહી ગયું છે, તો તેને ધ્યાનમાં લઈને અહીંયા સરકારશ્રી દ્વારા એટલે કે જીકાસ પોર્ટલ દ્વારા ફરીથી વેરિફિકેશનની જે પ્રક્રિયા છે અહીંયા શરૂ કરવામાં આવી છે, જે તમે 23 થી લઈને 25/6/2025 દરમિયાન તમે તમારું જે અરજીનું વેરિફિકેશન તમે કરાવી શકો છો। તો મહત્વની જાહેરાત જીકાસ પોર્ટલ દ્વારા અહીંયા કરવામાં આવી હતી। તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી યુજી પ્રવેશને લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી રહી ગયું છે, તો તે વિદ્યાર્થીઓ અહીંયા 23 થી લઈને 25 તારીખ સુધી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકે છે। તો દોસ્તો આ મહત્વની જે જીકાસ દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી તે વિશે મેં તમને માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।